ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના લોકો દ્વારા જનસંમેલન બોલાવવામાં આવ્યું છે, જેના સંદર્ભમાં અત્યારે તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને આજે ધારાસભ્ય ચૈતર વસાવા સામે સજા થઈ છે તે બાબતે આ સજા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે જેલવાસ થયો છે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 2 મહિનાથી તેઓ બંધ છે। 2023માં વનકર્મીને મારવાના કેસમાં તેમની સામે ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાયા બાદ નર્મદા સેશન કોર્ટે થોડાક દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં કેટલાક લોકોને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો પણ સમાવેશ થાય છે। ત્યારે હાલ ચૈતર વસાવાના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। આગામી 24 ઓગસ્ટે આ બાબતે ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો સંભળાવવાની છે કે તેમને જામીન આપવા છે કે પછી તેમનો જેલવાસ યથાવત રાખવો છે। તેને લઈને આદિવાસી સમાજની નજર પણ આ ચુકાદા પર છે અને આ પરિસ્થિતિ વચ્ચે આજે આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસભા રાખવામાં આવી છે અને આ જનસભા થકી 2027ની જે રાજકીય રણનીતિ છે તે પણ નક્કી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીનો જે ફોકસ છે તે આદિવાસી પટ્ટા ઉપર વધારે છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને ચહેરાને આગળ રાખીને એ તમામ જે રાજકીય સોગટાઓ છે તે ગોઠવવામાં આવી રહ્યા છે। પછી એ તાપી જિલ્લો હોય, સુરત ગ્રામ્ય જિલ્લો હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા જિલ્લો હોય, આ તમામ એવા પ્રભાવિત આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજ માટે જળ જંગલ જમીન મુદ્દે સતત લડત ચલાવી રહ્યા છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિના પગલે જે સમીકરણો બદલાયા છે, આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન પણ આપણે આદિવાસી વિસ્તારોમાં જે આમ આદમી પાર્ટીનો પ્રભુત્વ વધતો જોવા મળ્યો છે, તેના કારણે હવે આ બેઠકો ઉપર જીત મેળવવા માટે, આ બેઠકો કબજે કરવા માટે હવે આમ આદમી પાર્ટીએ આદિવાસી પટ્ટા ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવાની શરૂઆત કરી છે, ફોકસ વધાર્યો છે અને તેના સંદર્ભમાં અલગ અલગ આદિવાસી જે જિલ્લાઓ આવેલા છે ત્યાં હાલ ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાઓ થઈ રહી છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આજે તાપી જિલ્લામાં એના જ ભાગરૂપે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા, આદિવાસી સમાજના જે નેતાઓ હતા, તેમના દ્વારા સંયુક્ત રીતે રેલી કાઢવામાં આવી અને તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં માંગ કરવામાં આવી। જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હવે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે, કયા પ્રકારનો નિર્ણય આવે છે, શું ચુકાદો આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, પડે પડના અપડેટો આ ઘટનાથી જોડેલા આપના સુધી પહોંચાડતા રહીશું, લાવતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।